નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, રાજ્યમાં શિક્ષકોની ભરતી માટે ટાટ પરીક્ષાને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. રાજ્યમાં શિક્ષકોની ભરતી માટે હવે દર વર્ષે ટાટ પરીક્ષા યોજવા સંચાલક મંડળ દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે અને પરીક્ષા યોજવા માટે જણાવાયું છે. શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે ટીચર્સ એપ્ટિટ્યૂડ ટેસ્ટ ટાટ લેવામાં આવે તે માટે સંચાલક મંડળ દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રીને ભલામણ કરી છે. અગાઉ જ્યારે જોગવાઈ કરવામાં આવી ત્યારે દર વર્ષે પરીક્ષાની જોગવાઈ હતી, પરંતુ ત્યારબાદ દર વર્ષની જોગવાઈ દૂર કરાઈ હોવાનું જણાવી સંચાલક મંડળ દ્વારા દર વર્ષે બીએડ અને એમએડ થયેલા વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષા યોજવા માટે માંગણી કરી હોવાનું જાણવા મળ્યું છે. આ પરીક્ષા રાજ્યની યુનિવર્સિટીઓના પરિણામ બાદ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં યોજવા માટે પણ માંગ કરાઈ છે. રાજ્ય શાળા સંચાલક મહામંડળ ગુજરાત પ્રદેશને જિલ્લા સંગઠનો તરફથી મળેલી વિવિધ રજૂઆતોને સંકલિત કરીને રાજ્યના શિક્ષણ મંત્રીને નિર્ણય માટે મોકલવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે નિયમ મુજબ ટીચર્સ એપ્ટિટ્યૂડ ટેસ્ટ ટાટ દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવામાં આવશે તેવી જોગવાઈ કરવામાં આવેલી છે. ઉપરાંત ટાટ પરીક્ષાના પરિણામની તારીખથી 5 વર્ષ સુધી ઉમેદવારે મેળવેલા ગુણ અને પ્રમાણપત્ર માન્ય ગણવામાં આવશે. તે જ દરમિયાન શિક્ષણ વિભાગ દ્વારા ટાટ પરીક્ષા સંદર્ભે છેલ્લા જાહેરનામાની જોગવાઈઓ અન્વયે દર વર્ષે ટાટની પરીક્ષા લેવાની જોગવાઈને દૂર કરવામાં આવેલી છે અને તેની સાથે ટાટ પરીક્ષાની 5 વર્ષ માટેની સમયમર્યાદા પણ દૂર કરવામાં આવેલી છે તેવું સંચાલક મંડળે જણાવ્યું હતું. જેથી સંચાલક મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે દર વર્ષે શિક્ષકોની ભરતી થાય કે ના થાય તો પણ દર વર્ષે બીએડ અને એમએડ પાસ થઈ બહાર નીકળનારા ઉમેદવારોને નોકરીની તક મળે તે માટે ટાટની પરીક્ષા લેવાવી જ જોઈએ. ટાટની પરીક્ષા સંદર્ભે પ્રત્યેક ઉમેદવારને 2011ના જાહેરનામાની કલમ મુજબ 3 પ્રયત્નો માટે છૂટ આપવી જોઈએ અને 3 પ્રયત્નોમાં જે સારું પરિણામ હોય તે પરિણામને આધારે નોકરી મેળવવાની હકદાર હોવું જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી છે. દર વર્ષે બીએડ અને એમએડ પરીક્ષા ઉત્તીર્ણ કરનારા વિદ્યાર્થીઓને ટાટ પરીક્ષા આપવાનો અધિકાર હોવો જોઈએ અને ટાટ પરીક્ષા રાજ્યની યુનિવર્સિટીઓના પરિણામો બાદ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં લેવાવી જોઈએ તેવી પણ માંગણી કરવામાં આવી છે. ધન્યવાદ.